ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હરિ ઓમ. કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષોણી સેના સામસામી ગોઠવાઈને તૈયાર ઊભી છે. 11 અક્ષોણી સેના કૌરવોની અને 7 અક્ષોણી સેના પાંડવોની. આમ બંને પક્ષના લાખો યોદ્ધા સામસામે ગોઠવાઈ ગયા છે. શંખનાદ થઈ ગયા છે. યુદ્ધ શરૂ થવાની ઘડી આવી પહોંચી છે. ત્યારે અર્જુનને મનમાં વિચાર આવે છે કે એક વખત હું જોઈ તો લઉં કે આ સંગ્રામમાં મારે કોની સામે યુદ્ધ કરવાનું છે. અને ભગવાન શ્રી કૃષ્ણને જાણે આજ્ઞા કરતો હોય તેમ કહે છે કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમે અચ્યુત. હે કૃષ્ણ, મારો રથ હવે બે સેનાની વચ્ચે ઉભો રાખો, જેથી હું જોઈ લઉં કે મારે કોની સામે આ યુદ્ધ કરવાનું છે. અને અર્જુન પોતાના સગા સંબંધી સ્નેહીઓ અને પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણને જોઈને હતાશ થઈ જાય છે. પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી અને રથમાં બેસી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારે આ યુદ્ધ નથી લડવું. ભલે હું ભિક્ષા માંગીને ગુજરાન કરીશ, પણ આ મહાસંહાર નહીં કરું. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે તે શ્રીમદ ભગવદ્ ગીતા. આ પૃથ્વીના પટ ઉપર કોઈ શાસ્ત્ર આજ દિન પર્યંત એવું નથી લખાયું કે નથી કહેવાયું જે યુદ્ધના મેદાનમાં જ્યાં યોદ્ધાઓ મરવા કે મારવા તત્પર થઈને ઉભા હોય તેની વચ્ચે કહેવાયું હોય. એક જ શ્રીમદ ભગવદ્ ગીતા એવું શાસ્ત્ર છે જે રણસંગ્રામમાં લડવાને તૈયાર ઉભેલા યોદ્ધાઓની વચ્ચે કહેવાયું છે. આપણને વિચાર આવે કે 18 અધ્યાય અને તેના 700 શ્લોક બોલાયા હશે, તેમાં કેટલો સમય લાગ્યો હશે? ત્યાં સુધી આ બધા યોદ્ધાઓ શું હાથમાં શસ્ત્ર ધારણ કરીને ઉભા રહ્યા હશે? રાહ જોતા હશે કે ક્યારે અર્જુન તૈયાર થાય અને સરસંધાન કરે એટલે યુદ્ધ શરૂ કરીએ? ખરેખર તો કાળ એટલે કે સમય સાપેક્ષ છે, ભગવાનને વશ છે. ભગવાન આદિ નારાયણના આંખના એક પલકારામાં આપણા કરોડો વર્ષો વીતી જાય છે. એટલે જ્યાં સ્વયં ભગવાન હોય ત્યાં પછી કાળનું બંધન રહે જ ક્યાં? કોને ખબર પડે કે કેટલો કાળ ક્યાં વહી ગયો? આમ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાનો બોધ કરીને અર્જુનને રણસંગ્રામમાં લડવા તૈયાર કર્યો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના 10 અધ્યાય પૂર્ણ કરીને આજે આપણે 11મા અધ્યાયમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છીએ. આ અધ્યાયમાં 55 શ્લોક છે અને આ અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ. ગયા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિઓ કહી બતાવી. હવે આ અધ્યાયમાં અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. વેદોએ બતાવ્યું છે કે સૌ પ્રથમ ભગવાન આદિનારાયણ જે એકમેવ હતા
તેમને વિરાટ પુરુષની રચના કરી. આ વિરાટ પુરુષની રચના કઈ રીતે કરવામાં આવી તે વેદોમાં વિસ્તારથી બતાવ્યું છે. વેદોમાં બતાવ્યા પ્રમાણે આ વિરાટ પુરુષની રચના ભગવાને 24 તત્વોમાંથી કરી. આ 24 તત્વો ભગવાને પોતે પોતાનામાંથી ઉત્પન્ન કર્યા. આપણે ગયા અધ્યાયમાં જોઈ ગયા છીએ કે ભગવાનને ઉપાદાનનું કારણ એટલે કે કાચો માલ બહારથી લેવો નથી પડતો, પોતે જ પોતાનામાંથી ઉત્પન્ન કરે છે. આ 24 તત્વોમાં 5 મહાભૂત, જેમાં પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ, 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, વાણી, ગુદા અને ઉપસ્થ, 5 જ્ઞાનેન્દ્રિય, આંખ, કાન, નાસિકા, રસના અને ત્વચા. આ 5 જ્ઞાનેન્દ્રિયોની 5 તન્માત્રા. આંખની તન્માત્રા રૂપ, કાનની તન્માત્રા શબ્દ, નાસિકાની તન્માત્રા સુગંધ, રસનાની તન્માત્રા સ્વાદ અને ત્વચાની તન્માત્રા છે સ્પર્શ. આમ 5 મહાભૂત, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 તેની તન્માત્રા મળી અને 20 તત્વો થયા. તેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 તત્વો ઉમેર્યા એટલે થયા 24. આ 24 તત્વોથી વિરાટ પુરુષનું શરીર બનાવ્યું, પણ શરીર જળ હતું, કાળાંતર સુધી પાણીમાં પડી રહ્યું. પછી ભગવાને તેમાં 25મું તત્વ પોતાના અંશ રૂપે પધરાવ્યું, તે પ્રાણ. આમ ભગવાન પોતે અંશી છે. પોતાનો અંશ દાખલ થવાથી વિરાટ પુરુષમાં ચૈતન્ય આવ્યું અને વિરાટ પુરુષ પાણીમાંથી બહાર આવ્યા. મનુષ્યનું શરીર પણ આ તત્વોનું જ બનેલું છે અને એને કારણે જ આ શરીર પંચમહાભૂતનું પૂતળું કહેવાય છે. આ 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું વિશ્વરૂપનું એટલે મૂળ જે વિરાટ સ્વરૂપ છે તેનું દર્શન કરાવે છે. આ વિરાટ સ્વરૂપ એટલું તો વિશાળ છે કે 3 લોકને, સ્વર્ગલોકને, મૃત્યુલોકને અને પાતાળને આવરી લે છે. અર્જુન આ સ્વરૂપ જોઈને અવાક થઈ જાય છે. આ સ્વરૂપ ફક્ત અર્જુને જોયું અને બીજું મહારાજ ધૃતરાષ્ટ્રના મહેલમાં બેસીને યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપી રહેલા સંજયે જોયું. બીજા કોઈએ જોયું નહીં, કારણ કે કોઈ પણ મનુષ્ય પ્રાણી પોતાના ચર્મ ચક્ષુ વડે તે રૂપ જોઈ શકે નહીં. અર્જુનને ભગવાને પોતે દિવ્ય ચક્ષુ આપ્યા હતા, તેથી તે જોઈ શક્યો. તે જ પ્રમાણે સંજયને ભગવાન વેદ વ્યાસે દિવ્ય દૃષ્ટિ આપી હતી, જેથી તેણે હસ્તિનાપુરમાં મહારાજ ધૃતરાષ્ટ્રના મહેલમાં બેસીને માઇલો દૂરથી આ સ્વરૂપ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું. આટલા દૂરના અંતરથી કોઈ પણ દ્રશ્ય મનુષ્ય જોઈ શકે ખરો? આજના યુગમાં ટેલિવિઝનના માધ્યમથી અને કોમ્પ્યુટર મારફતે દુનિયાના ખૂણે ખૂણામાં બનતા બનાવો જોઈ શકીએ છીએ. સંભવ છે કે એ કાળે પણ આપણા દેશના ઋષિઓ, જે ખરેખર તો વૈજ્ઞાનિક જ હતા, તેમણે કોઈ એવી પદ્ધતિ વિકસાવી હોય જે વડે જોઈ શકાતું હોય. જેમ રામાયણમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી લંકાથી અયોધ્યા પુષ્પક વિમાનમાં બેસી તે જ દિવસે પહોંચ્યા. આ પુષ્પક વિમાન મૂળે કુબેરનું હતું. તેની પાસેથી રાવણે યુદ્ધ કરીને જીતી લીધું. તે વિમાન રાવણના પતન પછી વિભીષણ પાસે આવ્યું. તે જ પુષ્પક વિમાનમાં ભગવાન શ્રી રામ અયોધ્યા જેવા સિધાવ્યા હતા. આ વાતનો અર્થ એ થાય કે આપણી પાસે એ યુગમાં એટલે ત્રેતા યુગમાં વિમાનો હશે. આજે આપણે જાણીએ છીએ કે જ્યારે વિમાન ઉડે ત્યારે પુષ્કળ અવાજ કરે. આવો જ ઉલ્લેખ તુલસીદાસજીએ પોતાના રામચરિત માનસમાં કરેલો છે. રામચરિત માનસમાં લંકાકાંડમાં લખ્યું છે કે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા જેવા વિદાય થાય છે ત્યારે લક્ષ્મણ અને જાનકીજી ઉપરાંત વિભીષણ, હનુમાનજી અને અંગદ પણ સાથે હોય છે. આ બધાને વળાવવા રીંછો અને વાંદરોનું ટોળું ત્યાં જમા થયું હોય છે. સૌની આંખોમાં આંસુ છે. શ્રી રામથી જુદા પડવાનું દુઃખ છે, પણ શ્રી રામને આજે જ અયોધ્યા પહોંચવું જરૂરી છે. જો 14 વર્ષ પૂરા થયે શ્રી રામ પાછા ન ફરે તો ભરતની પ્રતિજ્ઞા હતી કે અગ્નિ સ્નાન કરી લેવું.
જાતે બળી મરવું. એટલે બધાને રડતા છોડી ભગવાન શ્રી રામનું વિમાન ઉડ્યું અને વિમાન ઉડતા જે અવાજ થયો, મોટો શોર થયો, તેનું વર્ણન ગોસાઈજીએ લંકાકાંડની એક ચોપાઈમાં કર્યું છે. તેમણે લખ્યું છે, ચલત વિમાન કોલાહલ હોય, ચલત વિમાન કોલાહલ હોય, જય રઘુવીર કહી સબ કોઈ, જય રઘુવીર કહી સબ કોઈ. આમ વિમાન ઉડ્યું અને મોટો અવાજ થયો તેનું વર્ણન કર્યું છે. તુલસીદાસજીને થઈ ગયે 400 વર્ષ થઈ ગયા ત્યારે હજુ આધુનિક વિમાનો આવ્યા નહોતા. એટલે જેમ વિમાનોની શોધ આપણા ઋષિ મુનિઓ પાસે હતી, તેમ દૂરદ્રષ્ટિની શોધ પણ હશે જ. તો જ સંજય હસ્તિનાપુરના મહેલમાં બેઠે મહારાજ ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપી શકે. ગયા વખતના પૂર્વ વચનમાં આપણે શિખંડીની વાત કરી કે શિખંડી વચ્ચે આવવાથી ભીષ્મ પિતામહે શસ્ત્રો છોડી દીધા. આનું કારણ શું? આ શિખંડી કોણ હતો કે કોણ હતી? શિખંડી મહારાજ દ્રુપદે ત્યાં પુત્રી રૂપે જન્મ્યો હતો. મહારાજ દ્રુપદે પુત્ર માટે રુદ્રનું આખરું તપ કર્યું. રુદ્રે તેને વરદાન આપ્યું કે તેને ત્યાં પુત્રી જન્મશે, પણ પાછળથી તે પુરુષ બનશે. શિખંડીનો જન્મ થયો પુત્રી રૂપે જ, પણ મહારાજ દ્રુપદે પુત્ર જન્મ્યાની વાત ફેલાવી અને પુત્ર તરીકે જ તેનો ઉછેર કર્યો. યુવાન થયે તેને રાજા હિરણ્યવર્માની પુત્રી શીલાવતી સાથે પરણાવ્યો. પણ પત્નીથી તે ક્યાં સુધી પોતાનું સ્ત્રીત્વ છુપાવી શકે? શીલાવતી આદર્શ નારી હતી, પણ પોતે એક પુરુષરૂપી સ્ત્રીને પરણી છે તેનું તેને ઘણું દુઃખ રહેતું. એટલે શિખંડીએ વનમાં જઈ ઉગ્ર તપ આદર્યું. એક વખત ત્યાં સ્થૂલાકર્ણ નામનો યક્ષ આવી ચડ્યો. તેણે શિખંડીના તપ કરવાનું કારણ અને તેની પત્નીના દુઃખનું કારણ જાણી અને થોડા સમય પૂરતું પોતાનું પુરુષત્વ શિખંડીને આપી તેનું સ્ત્રીત્વ પોતે લઈ લીધું. શિખંડી હવે પુરુષ બની અને પોતાના રાજ્યમાં આવ્યો. બીજી તરફ સ્થૂલાકર્ણ જે હવે સ્ત્રી હતો તે પોતાના યક્ષ લોકમાં ગયો. જ્યારે મહારાજ કુબેરે આ વાત જાણી ત્યારે તેને શ્રાપ આપ્યો કે હવે તું ક્યારે પણ પુરુષત્વ ધારણ કરી શકીશ નહીં, જીવન પર્યંત સ્ત્રી જ રહીશ. આમ સ્થૂલાકર્ણને શ્રાપ શિખંડી માટે પુરુષત્વનું વરદાન બની ગયું. પણ ભીષ્મ પિતામહને ખબર હતી કે શિખંડીનો જન્મ એક કન્યા રૂપે થયો હતો, એટલે પિતામહ એક સ્ત્રી સામે લડવા તૈયાર હતા નહીં, અને શિખંડી ભીષ્મ પિતામહના મૃત્યુનું કારણ બન્યો. ખરેખર તો શિખંડીનો જન્મ જ પિતામહના મૃત્યુનું કારણ બને તે માટે થયો હતો. આની પાછળ કાશીના મહારાજાની 3 પુત્રીઓની કથા છે. કાશીરાજની 3 પુત્રીઓ હતી, અંબા, અંબિકા અને અંબાલિકા. 3 પુત્રીઓ યુવાન થતા કાશીરાજે તેનો સ્વયંવર રચ્યો. આર્યાવર્તના રાજા મહારાજાઓને આમંત્રિત કર્યા, પણ હસ્તિનાપુર આમંત્રણ ન મોકલ્યું. સ્વયંવરનો શુભ દિવસ આવી પહોંચ્યો. કાશીના મહારાજાના પ્રધાનો બધા દેશ પરદેશથી આવેલા રાજા મહારાજાની આગતા સ્વાગતા કરે છે. સમય થયે સૌ સભા મંડપમાં પહોંચે છે. 3 કન્યાઓ હાથમાં વરમાળા લઈ તૈયાર ઊભી છે, અને એટલામાં વંટોળિયાની માફક ભીષ્મ પિતામહ ખુલ્લી તલવાર હાથમાં લઈને ધસી આવ્યા અને સૌ રાજા મહારાજાઓને પડકાર ફેંક્યો. ભીષ્મ પિતામહનો શબ્દ સભાગૃહમાં ગુંજી ઉઠ્યો. દેશ વિદેશથી પધારેલા રાજા મહારાજાઓ, ગુણીજનો, સાંભળો. હું હસ્તિનાપુરનો કુરુવંશી ગંગા પુત્ર ભીષ્મ આ સભા મંડપમાંથી આ 3 કન્યાઓને મારા નાના ભાઈ વિચિત્ર વીર સાથે પરણાવવા હરણ કરીને લઈ જાઉં છું. જેને પણ પોતાની શક્તિ બતાવી હોય તે મેદાનમાં આવે. હું આખી કુરુ સેના લઈને આવ્યો છું, અને જેને કુરુઓ સાથે વેર બાંધવું હોય તે મેદાનમાં આવે. સૂર્ય અસ્તાચળ તરફ વળે તે પહેલા કુરુ સૈન્ય અહીંથી પ્રસ્થાન કરશે. આટલું કહી
ત્રણેય કન્યાઓને લઈ અને ભીષ્મ પિતામહ સભાખંડમાંથી નીકળી ગયા. કોઈ કંઈ બોલી શક્યું નહીં. બધા ક્ષત્રિયો હતા, વીર હતા, પણ કુરુઓની હાક એટલી મોટી હતી કે તેમની સામે શત્રુતા વહોરવાની હિંમત પણ કોઈ ન કરે. આખી સભા શૂન્ય મનસ્ક બેસી રહી. પ્રધાને સભા સમાપ્ત થયાની જાહેરાત કરી અને સૌ વિખરાયા. ક્ષત્રિયોને કાળી ઘા લાગ્યો હતો, પણ સમય, સ્થળ અને સંજોગો જોઈ અને બધા ચૂપ રહ્યા. કોઈ સામું થયું નહીં અને પિતામહ ત્રણેય કન્યાઓને લઈ હસ્તિનાપુર જવા વિદાય થઈ ગયા. હસ્તિનાપુર પહોંચી પોતાના નાના ભાઈ અને માતા સત્યવતીના પુત્ર વિચિત્ર વીરને આ કન્યાઓ પરણાવવાની હતી. પણ ત્યાં પહોંચ્યા પછી સૌથી મોટી અંબાએ વિચિત્ર વીરને પરણવાની ના પાડી. તેણે કહ્યું કે તે શાલ્વ દેશના રાજા શાલ્વરાજને મનથી વળી ચૂકી છે, એટલે બીજા કોઈને પરણશે નહીં. તેના વચનનું માન રાખી પિતામહે તેને રથ આપી માન સહિત શાલ્વરાજને ત્યાં વળાવી. પણ ત્યાં પહોંચ્યા પછી શાલ્વરાજે અંબાને પરણવાની ચોખ્ખી ના પાડી દીધી. તે બોલ્યો કે તને તો ભીષ્મ હરણ કરીને સભા મંડપમાંથી લઈ ગયો હતો, એટલે હવે હું તારું પાણી ગ્રહણ ન કરું. હું ક્ષત્રિય છું, બીજાનું જૂઠું કદી ખાવું પણ નહીં. હવે જા અને ભીષ્મને પરણ. અંબા ઘણું સમજાવે છે કે ભીષ્મે મને માન સહિત મારું વચન માનીને પાછી વળાવી છે. હું મનથી હવે તમને વળી ચૂકી છું. પણ શાલ્વરાજ ન માન્યો અને અંબા પાછી હસ્તિનાપુર આવી. અહીં અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્ર વીર સાથે થઈ ચૂક્યા હતા અને શાલ્વરાજે મહેણું માર્યું હતું કે જા ભીષ્મને પરણ. એટલે અંબાએ મનમાં ગાંઠ વાળી હતી કે હવે તો ભીષ્મને પરણું તો જ ખરી. પણ ભીષ્મ પિતામહ તો પ્રતિજ્ઞાબદ્ધ હતા, એટલે ના પાડે છે. અને અંબા ગુસ્સે થઈને ભીષ્મને કડવા વેણ કહે છે. તમે પોતાની જાતને ક્ષત્રિય કહેવાવો છો, ફરી સભામાંથી ક્ષત્રિય કન્યાઓના હરણ કરી અને તેને આમ રઝળતી મૂકી દો છો. સાચી રીતે જોઈએ તો પિતામહનો દોષ નહોતો. તે કાળે ક્ષત્રિયોમાં આવું બધું સામાન્ય હતું. સોમવારમાંથી કન્યાઓના હરણ કરી અને બળિયા રાજાઓ પરણી જતા, તેમાંથી યુદ્ધો પણ થતા. અંબા આગ ઝરતી વાણી બોલી રહી, હવે હું વનમાં જઈને તપ કરી અને મારા પ્રાણ ત્યાગ કરીશ અને ફરી જન્મ ધારણ કરી સાક્ષાત મૃત્યુ થઈ તમારી સામે આવીશ. ત્યારે બ્રહ્માંડમાં કોઈ વરદાન, કોઈ શક્તિ તમને બચાવી શકશે નહીં. અને એ જ અંબા બીજા જન્મે શિખંડી નામે પુત્રી રૂપે દ્રુપદ રાજાને ત્યાં જન્મી અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહના મૃત્યુનું કારણ બની. તેના સામા આવવાથી પિતામહ લડતા અટકી ગયા અને અર્જુને બાણોની વર્ષા વરસાવી પિતામહને પાડી દીધા. આમાં સૌથી છેલ્લું બાણ શિખંડીએ માર્યું હતું અને ગયા જન્મની અંબા અને આ જન્મના શિખંડીએ પોતાની જે માનહાનિ થઈ હતી તેનો બદલો લીધો. ઉપર આપણે જોયું તેમ મહાભારતના યુદ્ધમાં કુલ્લે 18 અક્ષોહિણી સેના લડી રહી હતી, જેમાં 11 અક્ષોહિણી સેના કૌરવોના પક્ષે અને 7 અક્ષોહિણી સેના પાંડવોના પક્ષે હતી. આવી એક અક્ષોહિણી સેનામાં 21,870 રથ હોય, 21,870 હાથીઓ હોય, 1,09,350 પાયદળ સૈનિકો હોય અને 65,610 ઘોડા હોય. ત્યારે એક અક્ષોહિણી સેના થાય. જો આ હિસાબે ગણિત માંડીએ તો એક રથમાં 2 જણ હોય, એક સારથી અને એક રથી. તે જ પ્રમાણે હાથી ઉપર પણ મહાવત હોય અને લડવૈયો હોય, તે 2 જણ થયા. પાયદળમાં 1 જણ અને ઘોડા ઉપર પણ 1 સૈનિક. આવી ગણતરી માનીએ તો એક અક્ષોહિણીમાં કુલ્લે 2,62,440 વ્યક્તિ થાય. આવી 18 અક્ષોહિણી સેના લડતી હોય ત્યારે કુલ્લે 47,23,920 યોદ્ધાઓ કુરુક્ષેત્રના મેદાનમાં લડતા હશે, જેમાં 28,86,840 કૌરવ પક્ષે અને 18,37,080 યોદ્ધાઓ પાંડવ પક્ષે લડતા હશે. તે ઉપરાંત આ બધાની સેવા ચાકરી કરવાવાળા પણ કેટલા બધા લોકો લડવૈયા ઉપરાંત ત્યાં હશે. આ બધાના આંકડા મહાભારત પુરાણના આદિ પર્વમાં આપેલા છે. આ બધાના વિભાગ પાડેલા છે. તેનું કોષ્ટક પણ મહાભારતના આદિ પર્વમાં આપેલું છે. તેમાં 1 રથ, 1 હાથી, 5 પગપાળા
અને 3 ઘોડા એટલે 1 પત્તી. આવા 3 પત્તીનું 1 સેનામુખ, 3 સેનામુખ 1 ગુલ્મ, 3 ગુલ્મ 1 ગણ, 3 ગણ 1 વાહિની, 3 વાહિની 1 પૃતના, 3 પૃતના 1 ચમુ, 3 ચમુ 1 અનિકિની, અને આવી 10 અનિકિની 1 અક્ષોણી સેના થાય. કેટલી વ્યવસ્થિત ગોઠવણી કરી હશે ત્યારે આટલું મોટું લાવ લશ્કર એક જગ્યાએ એકત્રિત રાખી શકાય. આટલા બધા લોકોની ખાવા પીવાની વ્યવસ્થા, તે ઉપરાંત આટલા બધા જાનવરો, હાથી ઘોડાની ઘાસચારાની વ્યવસ્થા, ઉપરાંત ગવાયેલા હોય તેનો ઉપચાર ચાકરી કરવાની વ્યવસ્થા, આ બધાની વ્યવસ્થા, આ બધું આયોજન કેટલી ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું છે તે જો આપણે મહાભારત પુરાણ વાંચીએ તો આપણને ખબર પડે. અને આવો ભીષણ મહાસંગ્રામ 18 દિવસમાં સમાપ્ત થયો. યુદ્ધ 18 જ દિવસ ચાલ્યું, પણ તેમાં અસંખ્ય જીવોની ખુવારી થઈ. 20 લાખ માનવ જીવોની હાનિ થઈ. ઉપરાંત લાખો જાનવરોના પણ જીવ ગયા. 20 લાખ ઘોડા મૃત્યુની શરણે ગયા અને 4 લાખ હાથીઓના જીવ ગયા. કેટલું મહાભયંકર છે આ યુદ્ધ. અને અંતે મહારાજ ધૃતરાષ્ટ્રના હાથમાં શું આવ્યું? કંઈ જ નહીં. બુરાઈનો અંજામ અંતે બુરો જ આવ્યો. 100 પુત્રોમાંથી કોઈ પાણી રેડવા વાળો પણ ન થયો. વિદુર જે તેના નાના ભાઈ હતા અને પ્રધાન પણ હતા, તેમને કેટલું સમજાવ્યા કે મહારાજ આ ન્યાય છે અને અન્યાયનું ફળ હંમેશા બુરું જ આવે છે. વિદુરજીનો એક ગ્રંથ છે વિદુર નીતિ. આ વિદુર નીતિમાં જે કહ્યું છે તે તેમણે મહારાજ ધૃતરાષ્ટ્રને મોઢે કહેલું તે એ કાળમાં સત્ય હતું અને આજના કાળમાં પણ એટલું જ સત્ય છે. વિદુરજીએ મહારાજને કહ્યું કે મહારાજ નીતિ એમ કહે છે કે આપણાથી બળિયા હોય તેનાથી વેર ન બંધાય. એટલું નહીં, પણ શત્રુને જો કોઈ બળિયાનો સાથ હોય તો તેનાથી પણ મૈત્રી બાંધી લેવી, પણ વેર ન બાંધવું. આપ જાણો છો કે પાંડવોને વાસુદેવ કૃષ્ણનો સાથ છે. વનવાસથી લઈને લાક્ષાગ્રહ સુધી મહારાજ આપે જોયું હશે કે સતત વાસુદેવ તેનું રક્ષણ કરતા આવ્યા છે. દુર્યોધન અને તેના બધા જ પાસા ઊંધા પડ્યા છે. મહારાજ વાસુદેવ જાણે હવાને સૂંઘી લે છે, હવાથી વાત કરી લે છે અને આગળ પગલું મૂકે છે. જ્યાં પગલું મૂકે ત્યાં વિજય તેને વરવા સદા તત્પર હોય છે. આવું વિરલ વ્યક્તિત્વ હોય ત્યાં શત્રુતા કરતા મિત્રતા વધુ લાભદાયી થાય. હજુ કંઈ બગડ્યું નથી. મોટાભાઈ, તમે દુર્યોધનને વારો, આ સર્વનાશ થતો બચાવો. પણ શાસ્ત્રોએ કહ્યું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ જ સૂજે. સવળી મતિ દુર્યોધને તો ન સૂજે, પણ મહારાજ ધૃતરાષ્ટ્ર પણ રાજગાદીના મોહમાં અને ખાસ તો પુત્રના મોહમાં સત્ય શું અસત્ય શું આ બધું વિસરી ગયા હતા અને અંતે મહાવિનાશ સર્જાયો. કોઈના હાથમાં કંઈ જ ના આવ્યું. મહારાજ ધૃતરાષ્ટ્ર અંતિમ અવસ્થામાં જેમને જીવનભર સતાવ્યા હતા, જે પાંડવોને રાન રાન અને પાન કરવામાં પાછું વાળીને નહોતું જોયું, તે જ પાંડવો આપે તે રોટલો ખાવાનો વખત આવ્યો. અને અંતે પાંડવો આ ઘોર વિનાશ થકી મળેલા વિજયથી હતાશ થઈ, નિરાશ થઈ હિમાળો ગાળવા હિમાલય ચાલ્યા ગયા. એટલે એક લોક કવિએ લખ્યું છે કે કુરુક્ષેત્રમાં કુંતા સુતોને શસ્ત્રનો વિભ્રમ હતો. કુરુક્ષેત્રમાં કુંતા સુતોને શસ્ત્રનો વિભ્રમ હતો, પણ સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠળ હેમાળો હતો. સૂતને શિરે છત્રો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું. સૂતને શિરે છત્રો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું, પણ હેતે પસાર્યો હાથ ત્યાંય મોભીનું માથું હતું. પાંડવો યુદ્ધ તો જીત્યા, પણ લાખોનો સંહાર કરીને જીત્યાનું યુદ્ધ તેમને અકારું લાગ્યું અને દ્રૌપદીને સાથે લઈ 5 ભાઈઓ હિમાલયમાં હાડ ઓગાળવા ચાલ્યા ગયા. અંધને ધૃતરાષ્ટ્રને એમ હતું કે રાજ્ય હવે હાથ વેતમાં છે. આ યુદ્ધ જીતી લીધું કે કૌરવો રાજ્યાસને બિરાજશે. પણ 18 દિવસમાં 100 પુત્રો પરવારી ગયા. એટલે કવિએ ગાયું કે મોભી એટલે દુર્યોધનનું ધળ વિનાનું માથું અંધના ધૃતરાષ્ટ્રના હાથમાં આવ્યું. પાંડવો હિમાલય જવા વિદાય થયા તે પહેલા વિદુરજીના કહેવાથી ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને સાથે માતા કુંતા વનમાં ચાલ્યા ગયા હતા અને વનમાં લાગેલા ભયાનક દાવા નડે તેમના પ્રાણ હરી લીધા.
આવી આ મહાભારતની કથા છે, જેમાં 1,00,000 શ્લોક છે અને ખૂબ જ વિસ્તાર છે. આજે અહીં 11મા અધ્યાયના પૂર્વવચનને આપણે વિરામ આપી હવે વિશ્વરૂપ દર્શન યોગ નામના અધ્યાય પ્રતિ ગતિ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતા માલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ. श्री कृष्ण परमात्मा देवता सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नुमः. वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते. कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम्. ॐ श्री परमात्मने नमः. अथ श्रीमद् भगवद्गीता एकादशोऽध्यायः. विश्वरूप दर्शन योग. अर्जुनवाच मद्दनुग्रहाय परमं गुह्यम् अध्यात्मसंहितम् यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम. આ પ્રકારના ભગવાનના વચનો સાંભળી અને અર્જુન બોલ્યો છે, હે મુકુંદ, મારા ઉપર અનુગ્રહ કરીને આપે જે વચનો કહ્યા, જે ગોપનીય આધ્યાત્મક જ્ઞાન આપના દ્વારા મને કહેવામાં આવ્યું, તેથી મારો મોહ દૂર થઈ ને મારું અજ્ઞાન નષ્ટ પામ્યું છે. ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા त्वतः कमलपत्राक्ष महात्म्यम् अपि चाव्ययम्. કારણ કે હે કમલ નેત્ર, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય એ સર્વે વિસ્તારપૂર્વક સાંભળ્યા છે, અને આપનો અવિનાશી અને નાશ રહિત એવો પ્રભાવ, એવું આપનું મહાત્મ્ય પણ મેં સાંભળ્યું છે. एवमेतद्यथार्थ त्वमात्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपं
ઐશ્વરમ પુરુષોત્તમા. હે પરમેશ્વર, આપ આપને જેવા કહો છો તેવા જ છો, તેમાં કોઈ શક નથી. હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજયુક્ત તે સ્વરૂપને હું જોવા ઈચ્છું છું. મન્યસે યદિ તત્શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ. એટલા માટે હે પ્રભુ, મુજથી આપનું ઐશ્વર્યયુક્ત તે રૂપ જોઈ શકાય તેમ આપને લાગતું હોય તો હે પરમ કૃપાળુ, મુજ પર કૃપા કરી ને આપના એ અવિનાશી સ્વરૂપના દર્શન કરવાની મારી આકાંક્ષા છે. અહીં સુધી અર્જુને 4 શ્લોકમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોવાની ઈચ્છા દર્શાવી અને પછીના 4 શ્લોકમાં ભગવાન પોતાનું તે દિવ્ય સ્વરૂપ અર્જુન સામે લાવીને તેને બતાવે છે. તે જોવા માટેની દ્રષ્ટિ પણ ભગવાન આપે છે અને અર્જુન ભગવાનનું તે વિશ્વરૂપ દર્શન કરી શકે છે. ત્યાં હસ્તિનાપુરમાં મહેલમાં બેસીને સંજય પણ આ સ્વરૂપ જોઈ અને મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે તેનું વર્ણન કરે છે. સંજય પહેલા અધ્યાયમાં 31 શ્લોક અને બીજા અધ્યાયમાં 3 શ્લોક બોલીને અત્યાર સુધી ચૂપ જ રહ્યો છે. હવે આ 11મા અધ્યાયમાં 6 શ્લોકમાં મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરી વિશ્વરૂપનું દર્શન કરે છે. કહે છે કે એક સાથે હજારો સૂર્યો અગર આકાશમાં ઉગે તો પણ તેનો પ્રકાશ ભગવાનના આ રૂપના પ્રકાશ જેવો ન થાય. પરમાત્માની લીલાનો પાર કોણ પામી શકે? મનુષ્ય અનેક જન્મો સુધી પ્રભુને પામવાના પ્રયત્નો કર્યા કરે તો પણ પ્રભુની પ્રાપ્તિ તો થાય કે ન થાય? પણ પ્રભુએ ચીંધેલા માર્ગે ચાલી શકે તો પણ નસીબદાર. મનુષ્યને અહંકારની આંટી દરેક વાતે નડે. અહંકાર એટલે કે ગર્વ છૂટે નહીં. કેટલાયને પૈસાનો મદ હોય તો કોઈને પોતાના રૂપનો, કોઈને જ્ઞાનનો તો કોઈને યૌવનનો. આ અહંકાર જ્યાં સુધી છૂટે નહીં, અંદરથી હું જાય નહીં, ત્યાં સુધી હરિ ક્યાંથી પ્રવેશ શકે? ભક્ત સૂરદાસે ખરું જ કહ્યું છે કે પ્રેમ ગલી અતિ સાંકરી, જામે દોનું નાહી સમાય. પ્રેમની ગલીમાં હું અને હરિ બંને ન સમાઈ શકે. મારી અંદર બેસેલો બ્રહ્મ જ આ સર્વ કરાવે છે એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે યજુર્વેદમાં જેમ કહ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ તે સાકાર થાય. આનો અર્થ થાય હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. આ જ વાત એક મુસ્લિમ સંતે એટલી જ ધારદાર રીતે કહી છે, અનલ હક, જેનો અર્થ એ જ થાય હું જ તે જ છું. અથર્વવેદમાં પણ આ જ કહ્યું છે, તત્વમસી, તું તે જ છો. એટલે બ્રહ્મ અને જીવ બંને જુદા નથી. જીવ અને શિવ એક જ છે. પણ હું જાય ત્યારે સાચું જ્ઞાન થાય. નરસિંહ મહેતાએ ગાયું છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે ચાલતું કૂતરું એમ સમજે કે હું જ ગાડાનો ભાર ખેંચું છું, ખરેખર તો ગાડું બળદ ખેંચતા હોય. આવી જ અજ્ઞાનતા મનુષ્યની પણ હોય છે. સારું થાય તો પોતે કર્યાનો યશ લે અને બુરું થાય તો નસીબનો વાંક કાઢે. પણ જે કરે છે તે તો આ અખિલ બ્રહ્માંડનો સંચાલક છે, તે જ બધું કરે છે. આ ન સમજાય ત્યાં સુધી કણ કણમાં અને અણુ અણુમાં એ વ્યાપ્ત હોવા છતાં આપણે તેને ગિરનાર પર કે હિમાલયમાં શોધતા ફરીએ છીએ. એક વખત વાયુ વંટોળિયો બનીને ગોળ ગોળ ફરતો વન, ઉપવન, શહેર, ગામ ઘૂમતો હતો. વચ્ચે જે આવે તેને અડફેટે લેતો ઉડાડતો જાય. ધૂળોના ગોટે ગોટા ઉડાડે,
વચ્ચે આવતા મોટા મોટા વૃક્ષોને પાડતો જાય, ઊંચા મકાનોને ધ્રુજાવતો જાય, ચકરી ખાતો ખાતો નદી નાળા ખૂંદાવતો, આકળ વિકળ થતો, જે મળે તેને પૂછતો જાય, આ પવન છે ક્યાં? મને ક્યાં મળે? મારે પવનને મળવું છે. આ છે ક્યાં? વચ્ચે એક ઊંચું તાડનું ઝાડ આવ્યું. તાડનું વૃક્ષ ઊંચું ઊભું હોય, આમ તેમ વંટોળિયાથી ડોલે, પણ સીધું ને ઊંચું હોવાથી વંટોળિયો તેને જમીન દોસ્તો ન કરી શક્યો. એટલે વંટોળિયાએ તેને સવાલ પૂછ્યો કે હે તાડ વૃક્ષ, તમે તો ગગનગામી છો, તમે સતત આકાશ તરફ દ્રષ્ટિ રાખીને ઊભા હો છો, તો જો તમને ખબર હોય કે આ પવન મને ક્યાં મળશે તો મને બતાવો. હું ક્યારનો તેને શોધતો શોધતો ઘૂમી રહ્યો છું. તાડ વૃક્ષે પોતાના પાંદડા ખડખડાવી જાણે અટ્ટહાસ્ય હસતો હોય તેમ કહ્યું, હે ઘોડા વંટોળિયા, તું શા માટે ચારે તરફ વિનાશ વેરતો પવનને શોધવા ઘૂમે છે? તને ખબર નથી? તું પોતે જ આ પવન છો, આ વાયુ છો. તું તારી આંટી આ વડ છોડી દે અને સીધો ચાલવા લાગ. તારા કુંડાળામાંથી બહાર નીકળ, પછી જો કે તું પોતે જ વાયુ છો. તાળના જવાબથી વંટોળિયો આંટી કાઢી સીધો ચાલવા લાગ્યો અને વાયુમાં વાયુ થઈ તેમાં ભળી ગયો. આમ આંટી છોડી દે, હું પણ તજી દે, તો મનુષ્યને પણ એ જ સમજાય કે સર્વસ્વ તો એક પરમાત્મા છે. એક કવિએ લખ્યું છે કે સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા. જો વંટોળિયો પવનને સમર્પિત થઈ જાય તો પછી પોતે જ પવન વાયુ થઈ જાય. તેમ માણસ પણ જો ભગવાનને સમર્પિત થઈ જાય તો ઈશ્વરમય જ થઈ જાય. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ લખ્યું છે કે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદનમ યે કૃષ્ણ સાત્કૃત પ્રાણેસ્તેષામ કા પરિદેવના. જો મનુષ્ય જાણતા કે અજાણતા પણ પ્રભુને સમર્પિત થઈ જાય, કૃષ્ણમય બની જાય, તો પછી તેને શોક કે વિલાપ કરવાનું રહે જ નહીં. અહીં આ અધ્યાયમાં સંજય મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે અર્જુન બે હાથ જોડીને મસ્તક નમાવી પ્રણામ કરતા આ પ્રમાણે બોલ્યો, શ્રી ભગવાનુવાચ પશ્ય મે પાર્થરૂપાણી શતશોત્થસહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. આ પ્રમાણે અર્જુનના પ્રાર્થનાપૂર્વકના વચન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, મારા સેંકડો હજારો જુદા જુદા પ્રકારના અને જુદા જુદા વર્ણના આકૃતિવાળા અલૌકિક રૂપોને તું જો. પશ્યાદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બહુન્યદ્રષ્ટપૂર્વાણી પશ્યાશ્ચર્યાણિ ભારત. હે ભરતવંશી અર્જુન, મારા બધું આદિત્યોને અર્થાત અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, બંને અશ્વિની કુમારોને તથા 49 મરુત ગણોને જો. એથી પણ વધુ પહેલા કદી પણ તે ન જોયેલા આશ્ચર્યજનક મારા રૂપોને જો. ઇહૈકસ્થં જગત કૃતસ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્ય દ્રષ્ટુમિચ્છસી. હે ગુડાકેશ, મારા શરીરમાં સ્થિત થયેલા સંપૂર્ણ ચરાચર જગતને એક જગાએ સ્થિત થયેલું તું જો. બીજું પણ જે કંઈ તું જોવા ઈચ્છતો હોય તે સર્વ તું મારામાં જોઈ શકશે. ન તું મામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા
દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ. પરંતુ હે પાર્થ, તારા પાર્થિવ નેત્રો વડે તું મને જોઈ શકશે નહીં, કારણ કે તારા ચર્મ ચક્ષુ વડે મને જોવાને તું સમર્થ નથી. એટલા માટે હું તને દિવ્ય અને અલૌકિક ચક્ષુ આપું છું. તેના વડે તું મારા પ્રભાવને, મારી યોગ શક્તિને જો. સંજય વાચ એવં મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ. મહારાજ ધૃતરાષ્ટ્રના મહેલમાં બેસીને સંજય યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપી રહ્યો છે. તેને ભગવાન વેદ વ્યાસે દિવ્ય દૃષ્ટિ આપી હતી, એટલે તે એ રૂપને જોઈ શક્યો અને હવે એ રૂપનું મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરે છે. કહે છે કે હે રાજન, યોગીઓના પણ ઈશ્વર અને સર્વ પાપોનો નાશ કરનારા શ્રી હરિએ એ પ્રમાણે કહીને અર્જુનને પોતાનું ઐશ્વર્યયુક્ત દિવ્ય રૂપ બતાવ્યું. અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ. અને મહારાજ અનેક મુખો, અનેક નેત્રોથી યુક્ત અને એ અદ્ભુત દર્શનવાળા ઘણા દિવ્ય આભૂષણોથી યુક્ત અને ઘણા શસ્ત્રો ધારણ કરેલા એ પરમ ઐશ્વર્યયુક્ત પરમાત્મા અદ્ભુત શોભી રહ્યા છે. દિવ્યમાલ્યંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. જે મહાત્મન દિવ્ય માળા અને દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા, દિવ્ય સુગંધી પદાર્થોનું શરીરે લેપન કરેલા અને સર્વ પ્રકારના આશ્ચર્યોથી યુક્ત, જેને કોઈ સીમા જ નથી, તેવા સીમા રહિત વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને જોઈ અર્જુન આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયો. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ્યુપત્ત ઉત્થિતા યદિ ભાસદશ્રી સા સ્યાત ભાસસ્તસ્ય મહાત્મનઃ. હે રાજન, જો આકાશમાં હજારો સૂર્યો એક સાથે પ્રકાશમાન થાય તો તેનો પ્રકાશ પણ આ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશની તોલે કદાચ જ આવી શકે. કદાચ હજારો સૂર્યોનું તેજ પણ આ તેજ સ્વરૂપ પ્રગટ્યું છે તેની તુલનામાં એક દીવડા સમાન જ લાગે. તત્રૈકસ્થમ જગત કૃતસ્નમ પ્રવિભક્તમ અનેકધા અપશ્ય દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા. એવા આશ્ચર્યમય રૂપને જોઈને અર્જુનના નેત્રો વિસ્ફારિત થઈ ગયા. અર્જુને અનેક જગ્યાએથી વિભક્ત થઈ ગયેલા અર્થાત જુદા જુદા વિખરાયેલા જગતને સંપૂર્ણપણે એક જ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં સ્થિત થયેલું જોયું. તતઃ સવિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમાદનંજયઃ પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાષત. અને પછી રોમ રોમથી હર્ષિત થયેલો અર્જુન તે વિશ્વરૂપ પરમાત્માને પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સહિત ભક્તિભાવપૂર્વક મસ્તક નમાવી બે હાથ જોડી પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યો.
अर्जुनयुवाच पश्यामि देवान् तव देवदेहे सर्वान् तथा भूतविशेषसङ्गान् ब्रह्माणमीशं कमलास्थनस्थम् ऋषिश्च सर्वानुरंगाश्च देव्यान्। हे देव, आपना शरीરમાં સંપૂર્ણ દેવલોકને તથા ભૂતોના સમુદાયને તથા કમળના આસન ઉપર બિરાજમાન બ્રહ્માને, મહાદેવને તથા સંપૂર્ણ ઋષિઓના સમુદાયને, દિવ્ય સર્પોને, આ સગડાને એક સ્થળે હું જોઉં છું. અનેક બાહુદરવક્ત્રનેત્રમ પશ્યામિ ત્વાં સર્વતનંતરૂપમ નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. અને હે સકળ વિશ્વના સ્વામી, આપને અનેક હાથ, અનેક પેટ, અનેક મુખ અને અનેક નેત્રોવાળા તથા અનંત રૂપોવાળા હું જોઉં છું. હે વિશ્વના આધાર, આપના ના તો અંતને, ના તો મધ્યને કે ના તો આદિને હું જોઈ શકું છું. મારી મતિ કુંઠિત થઈ જાય છે અને મને કંઈ સૂઝતું નથી. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજોરાશિં સર્વતદીપ્તિમ અનંતમ પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષં સમંતાત દીપ્તાનલાદ્યુતિમપ્રમેયમ. હે વિષ્ણુ, આપને હું મુકુટયુક્ત, ગદાયુક્ત અને બધી બાજુથી પ્રકાશમાન તેજના પુંજ તેમજ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્યના જેવી જ્યોતિયુક્ત દેખાવમાં અતિ ગહન તથા અપ્રમેય સ્વરૂપ, એટલે જેનો પાર ન પામી શકાય તેવા બધી બાજુથી જોઉં છું. ત્વમ અક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ ત્વમવ્યયઃ શાશ્વત ધર્મગુપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. એટલા માટે હે ભગવાન, આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, અર્થાત આપ જ પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગત સર્વના પરમ આશ્રય છો તથા આપ જ અનાદિ ધર્મ રક્ષક છો. આપ અવિનાશી એવા સનાતન પુરુષ છો એવું ચોક્કસ મારું માનવું છે. અનાદિ મધ્યાંતમનંત વીર્યમ અનંત બાહું શશિ સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વાં દીપ્તહુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ. હે પરમેશ્વર, હું આપને આદિ, મધ્ય અને અંતથી રહિત તથા અનંત સામર્થ્યોથી યુક્ત અને અનંત હાથોવાળા તથા સૂર્ય ચંદ્ર રૂપી આંખોવાળા અને પ્રજ્વલિત થયેલા અગ્નિ જેવા મુખવાળા તથા પોતાના તેજથી આ સમસ્ત જગતને તપાવતા જઉં છું. ધ્યાવા પૃથિવ્યોરિદમંતરં હિ વ્યાપ્તં ત્વયેકેન દિશશ્ચ સર્વઃ દ્રષ્ટ્વાદભૂतं રૂપમુગ્રં તવેદં લોકત્રયં પ્રવ્યથિतं મહાત્મન. હે મહાત્મન, આ સ્વર્ગ અને પૃથ્વીની વચમાંનું સંપૂર્ણ જગત તથા સર્વ દિશાઓ એક આપથી જ પરિપૂર્ણ છે તથા આપના આ અલૌકિક અને ભયાનક રૂપને જોઈ ને ત્રણેય લોક અતિશય વ્યથાને પ્રાપ્ત થઈ રહ્યા છે. અમીહિ ત્વાં શૂરસંગા વિશન્તિ કેચિત ભીતઃ પ્રાഞ്જલયો ગૃણન્તિ સ્વસ્તિત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધસંગા
स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः। હે ગોવિંદ, હું જોઉં છું કે તે દેવતાઓનો સમૂહ આપનામાં પ્રવેશ કરી રહ્યો છે. કેટલાક તો ભયભીત થઈને બંને હાથ જોડી અને આપના ગુણોનું ઉચ્ચારણ કરતા આપની કીર્તિ ગાઈ રહ્યા છે, તથા મહર્ષિઓ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ થાવ એમ કહી અને સ્વસ્તિ વચનો ઉચ્ચારી ઉત્તમ સ્તોત્રો વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. रुद्रादित्या वसवो ये च साध्या विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षा सुरसिद्धसङ्गा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे। हे परम निदान, જે 11 रुद्र તથા 12 આદિત્ય તથા 8 વસુઓ અને સર્વ સાધ્ય ગણ, વિશ્વદેવ તથા અશ્વિનીકુમાર અને મરુતગણ તથા સર્વ પિતૃઓનો સમૂહ, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને સિદ્ધગણોનો સમુદાય સર્વ વિસ્ફારિત નેત્રોથી આપને જોઈ રહ્યા છે. રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો बहुबाहुरुपादम् बहूदरम् बहुद्रष्ट्रा करालम् दृष्ट्वा लोका प्रव्यथिता तथाहम्। અને હે મહાબાહો, આપના ઘણા મુખ અને ઘણા નેત્રોવાળા, ઘણા હાથ, પગ તથા જાંઘોવાળા, ઘણા ઉદરવાળા, ઘણી વિકરાળ દાઢોવાળા મહાન રૂપને જોઈને આ ત્રણેય લોક વ્યાકુળ થઈ રહ્યું છે, તથા હું પણ આપના આ રૂપને જોઈને આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. નભ સ્પર્શમ દીપ્તમનેકવર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલનેત્રમ દ્રષ્ટ્વા હિ ત્વં પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમમ ચ વિષ્ણુ. કારણ કે હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરતા આપના દેદીપ્યમાન રૂપોથી યુક્ત તથા ઉગાડેલા વિકરાળ મુખવાળા, પ્રકાશમાન અને વિશાળ નેત્રોથી યુક્ત આપને જોઈને ભયભીત અંતકરણવાળો હું ધીરજ અને શાંતિને પ્રાપ્ત થઈ શકતો નથી. દૃષ્ટ્રા કરાલાની ચ તે મુખાની દ્રષ્ટ્વેવ કાલા નલસન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવે સજગન્નિવાસ. હે ભગવાન, આપના વિકરાળ દાઢોવાળા અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વલિત મુખોને જોઈને હું દિશાઓનું ભાન ભૂલી ગયો છું અને સુખને પણ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલા માટે હે દેવોના દેવ, હે જગન નિવાસ, આપ પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રઃ સર્વે સહૈવાવનિપાલ સંગે ભીષ્મો દ્રોણ સુતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયે રપિયોદ્ધમુખ્યે. અને હું જોઈ રહ્યો છું કે આ ધૃતરાષ્ટ્રના સર્વે પુત્રો તેમને સાથ આપનારા રાજાઓના સમુદાય સહિત આપનામાં પ્રવેશ કરી રહ્યા છે, અને પિતામહ ભીષ્મ, ગુરુવર દ્રોણાચાર્ય તથા મહારથી કર્ણ અને અમારા પક્ષના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ સહિત સર્વજનો આપની અંદર પ્રવેશ કરી રહ્યા છે. વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દ્રષ્ટ્રા કરાલા નિભયાનકાની કેચિદ વિલગ્ના દશનાંતરેષુ સંદ્રશ્યન્તે ચૂર્ણિતેરુત્તમાંગૈઃ
उत्तमांगे। अति वेगपूर्वक आपना विकराल दाढ़ोवाळा भयानक मुखમાં આ સર્વ પ્રવેશ કરે છે અને કંઈક તો ચૂર્ણ થયેલા મસ્તકો સહિત આપના મુખમાં દાંતોની વચ્ચે દબાયેલા દેખાય છે. આવું ભયંકર કરાલ કાલ દ્રશ્ય મેં અગાઉ કદી જોયું નથી. કૃપા કરી આપ શાંત થાઓ, શાંત થાઓ. આ 11મા અધ્યાયમાં અર્જુન વધારે બોલ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઓછું બોલ્યા છે. આમાં જેટલા શ્લોક અર્જુન બોલ્યો છે એટલા બીજા કોઈ અધ્યાયમાં નથી બોલ્યો અને ભગવાન પણ બીજા અધ્યાયો કરતા આમાં સૌથી ઓછા શ્લોક બોલ્યા છે. આમાં ભગવાન વેદ વ્યાસે અર્જુનને જ બોલવા દીધો છે. જાણે એમ લાગે છે કે અર્જુન ગૂંચવાઈ ગયો છે. જેને પોતે મિત્ર સખા સમજતો હતો તે મહાકાળ થઈને સામે ઉભા છે અને ભલભલા યોદ્ધાઓને પોતાના જડબામાં હોમી રહ્યા છે. અર્જુન વિચાર કરે છે કે અત્યારે જે સ્વરૂપ જોઈ રહ્યો છું તે સાચું કે પછી બચપણથી પોતાના મિત્ર સખા ભાઈ તરીકે જોતો હતો તે સ્વરૂપ સાચું. આ તો પરાત્પર બ્રહ્મ આદિ નારાયણની વાત છે, પણ આ સંસારમાં ભલભલા જ્ઞાની પુરુષો પણ આ વાતની અંદર ભૂલાવામાં પડી ગયા છે. મિથિલા નગરીના મહારાજા જનકની ગણના મહાવિદ્વાનોમાં થાય છે. જનક પોતે વિદેહી કહેવાતા, પણ એક વખત એવું બન્યું કે મહારાજ જનકને એક સ્વપ્ન આવ્યું કે પોતે રાજા મટી ગયા છે અને રસ્તે રઝળતા દરિદ્ર બની ગયા છે. પોતા પાસે કંઈ નથી, ન ઘર, ન રહેવાનું ઠેકાણું, ન ખાવાનું, ન પહેરવા વસ્ત્રો, અને પોતે વિલાપ કરી રહ્યા છે, ખૂબ રડી રહ્યા છે. અને ખરેખર મહારાજ રડી રહ્યા હતા. મહારાણી જાગી ગયા. તરત જ ઢંઢોળીને મહારાજ જનકને જગાડ્યા. મહારાજ, મહારાજ જાગો, શું થયું તમને? શું તમને કંઈ જીવજંતુ કર્યું? કોઈ વાતનું દુઃખ લાગ્યું કે કોઈ દુઃસ્વપ્ન આવ્યું? મહારાજ જાગી ગયા. આંખોમાં આંસુ હતા લૂછી નાખ્યા અને સ્વપ્ન યાદ કરવા લાગ્યા અને તરત જ સ્વપ્નમાં જોયેલું બધું યાદ આવ્યું. તેમને થયું કે આ શું? મને આવું સ્વપ્ન કેમ આવ્યું? મહારાણીને બધી વાત કરી કે મને આ જાતનું સ્વપ્ન આવ્યું હતું અને સ્વપ્નમાં ખૂબ રડતો હતો. મહારાણી હસી પડ્યા. મહારાજ, આ તો સ્વપ્ન હતું, સત્ય થોડું હતું. તમારા જેવા જ્ઞાનીજને આવી વાતો વિચારવી જ ન જોઈએ. પણ મહારાજ જનકને શાંતિ ન વળી. બીજે દિવસે પોતાના દરબારમાં જેટલા પણ વિદ્વાનો હતા, પંડિતો હતા, ઋષિઓ હતા, તેમની સભા બોલાવી અને બધાને પોતાના સ્વપ્નની વાત કરી કે મને આ સ્વપ્ન આવ્યું. તો આમાં સત્ય શું? વિદ્વાનોએ કહ્યું કે મહારાજ, સત્ય અત્યારે જે છે તે છે. તમે રાજ સિંહાસને બિરાજમાન છો અને મિથિલા દેશના રાજા છો. સ્વપ્નું તો 5-10 પળ માટે હોય, તેના ઉપર જાજો વિચાર પણ કરવાનો ના હોય. અત્યારે જે નજર સામે છે તે પરિસ્થિતિ સાચી છે. મહારાજ જનકને પણ ધરપત થાય છે કે આટલા બધા વિદ્વાનોનો મત છે તો એ જ સાચો હોવો જોઈએ. પણ આટલા બધા વિદ્વાનોની વચ્ચે અષ્ટાવક્ર મુનિ પણ બેઠા હતા. તે કંઈ નહોતા બોલતા. મહારાજે પૂછ્યું, કેમ મુનિ, તમે કંઈ નથી બોલતા? મારો પ્રશ્ન તો તમે પણ સાંભળ્યો છે, છતાં તમે કેમ મૂક બેઠા છો? આમાં તમારો મત શું છે? ત્યારે અષ્ટાવક્ર બોલવા ઉભા થયા. રાજન, મારો મત જો જાણવા ઈચ્છતા હો તો આ વિદ્વાનોથી થોડો મળતો આવે છે અને થોડો જુદો છે. તેમણે કહ્યું કે સ્વપ્ન જૂઠું હોય અને અત્યારે જે દેખાય છે તે સાચું છે, જ્યારે મારો મત રાજન એવો છે કે સ્વપ્ન પણ જૂઠું છે અને આ જે દેખાય છે, જેને આપણે સત્ય માનીએ છીએ, તે પણ જૂઠું છે. સ્વપ્ન આંખ ઉઘડે એટલે વિલીન થઈ જાય, પૂરું થઈ જાય, તેમ અત્યારે જેને સત્ય માનીએ છીએ તે પણ આંખ બંધ થાય એટલે પૂર્ણ થઈ જાય. કેટલાય રાજા મહારાજાઓ ધુરંધરો આ પૃથ્વી પર આવ્યા અને ચાલ્યા ગયા. કોઈ નામો નિશાન પણ ન રહ્યું. એક ઉર્દુ શાયરે આના માટે બહુ સરસ લખ્યું છે. કહ રહા હૈ આસમાં યે સમા ભી કુછ નહીં,
कह रहा है आसमां ये समा भी कुछ नहीं, दो रही है शबनम में वह निजा भी कुछ नहीं। जिनके महलों में हजारों रंग के जलते थे फानुस, जिनके महलों में हजारों रंग के जलते थे फानुस, पैर उनकी कब्र पे है और निशान कुछ भी नहीं। जिनकी नौबतों से गुंजते थे सदा को आसमान, जिनकी नौबतों से गुंजते थे सदा को आसमान, वे खुद आज बेदम है, बेजुबां है, अब हूं न हां कुछ भी नहीं। માટે રાજન, અત્યારની આ પળ જે આપણી સમક્ષ છે તે જ સત્ય છે. આવતી પળની પણ ખબર નથી કે શ્વાસ લઈ શકાશે કે નહીં લઈ શકાય. રાજન, અહીં કંઈ પણ શાશ્વત નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે અનિત્યાણી શરીરાણી વૈભવન શાશ્વતઃ નિત્યમ સંહેતિ મૃત્યુ કર્તવ્ય ધર્મ સંચય. આ શરીર અનિત્ય એટલે ક્ષણભંગુર છે. આ વૈભવ, ધન, દોલત, મહેલ, ખજાના કંઈ જ અચલ નથી. એ પણ તરલ છે, ચંચલ છે. અને જે સનાતન સત્ય છે તે મૃત્યુ છે, જે નિશ્ચિત પ્રાણી માત્રને આવવાનું છે. જીવ માત્રની ગતિ મૃત્યુ તરફ હોય છે. જ્યારથી જન્મે ત્યારથી પ્રતિદિન પ્રતિપળ ગતિ મૃત્યુ તરફ હોય છે. એટલે શાસ્ત્રોએ કહ્યું છે કે કર્તવ્ય એક જ છે, ધર્મ સંચય કરવો. રાજન, સત્ય સ્વરૂપ એક જ પરમાત્મા છે. બાકી બધી દેખાય છે તે માયા છે. મહારાજ જનક તો મહાજ્ઞાની હતા. અષ્ટાવક્ર જેવા જ્ઞાની પુરુષ કહે તે સત્ય જ હોય, કારણ અષ્ટાવક્ર આર્ષ દ્રષ્ટા હતા. તેમણે કહેલી વાત આ તો સતયુગની છે, પણ આજના યુગમાં પણ એટલી જ સત્ય છે. એટલે આપણા જાણીતા શાયર બેફામે લખ્યું છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, આમ તો રસ્તો હતો ઘરથી કબર સુધી. બધાનો રસ્તો એટલો જ ટૂંકો છે, ઘરથી કબર સુધી કે ઘરથી સ્મશાન સુધી. પણ મનુષ્ય આડોઅવળો થતો બહુ જાય એટલે થાકી જાય છે. આમ અષ્ટાવક્ર જે વાત મહારાજ જનકને સમજાવે છે તે જ વાતો અહીં 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહી છે. ભગવાન કહે છે કે તું વિચાર ન કર, તારી સામે કોણ ઊભું છે અને કોણ નથી ઊભું. આ તો બધા પહેલાથી મારા દ્વારા મરાયેલા છે. તું તારું કર્તવ્ય છે તે કર, તું મારા વતી કર્મ કર. તે કારણે તું પાપને પ્રાપ્ત થઈશ નહીં અને અંતે મને જ પામીશ. यथा नदीना बहवोऽम्बुवेगः समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामि नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिवज्ज्वलन्ति. हे विश्वमूर्ते, જેમ નદીના પુષ્કળ જળ પ્રવાહો સમુદ્ર તરફ ધસીને સમુદ્રમાં એકરૂપ થવા મથી રહ્યા હોય, તે જ રીતે આ શૂરવીર મનુષ્યોનો સમૂહ પણ આપના પ્રજ્વલિત થયેલા મુખોમાં ઉતાવળે પ્રવેશ કરી રહ્યો છે. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશન્તિ નાશાય સમૃદ્ધ વેગા તથૈવ નાશાય વિશન્તિ લોકાઃ તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધ વેગા. અથવા તો હે મહામુનિ, જેમ પતંગિયા મોહવશ થઈને નષ્ટ થવા માટે સળગતા દીપકની જ્યોતમાં અતિ વેગપૂર્વક કૂદી પડે છે, તે જ પ્રમાણે આ સર્વ લોકો પણ પોતાના નાશ માટે આપના મુખમાં વેગથી ધસી અને પ્રવેશ કરી રહ્યા છે. લેલીહ શીઘ્ર સમાન સમંતાલ લોકાન સમગ્રાન વદનેર્જ્વલદ્ભિઃ
तेजोभिरापूर्य जगत् समग्रम् भासस्तवोग्रह प्रतपन्ति विष्णु। हे प्रभु, आपने आ रूपे જોઈ અને હું આશ્ચર્યચકિત થઈ ગયો છું। આપ તે સર્વ લોકોને આપના મુખમાં ગ્રસી ને તેને ચાટી રહ્યા છો। હે વિષ્ણુ, આપનો આ ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને અને ત્રણેય લોકને પરિપૂર્ણ રીતે તપાવી રહ્યો છે। આખ્યાહિ મેકો ભવાનુગ્ર રૂપો नमोऽस्तु ते देववर प्रसीद। विज्ञातुमिच्छामि भवन्तमद्यम् न हि प्रजानामि तव प्रवृत्तिम्। हे भगवान, कृपा કરીને આપ મને કહો કે આટલા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? હે દેવાધિદેવ, હે નરશ્રેષ્ઠ, આપને હું નમસ્કાર કરું છું। આપ કૃપા કરીને પ્રસન્ન થાઓ। હું આપને તત્વથી જાણવા ચાહું છું, કારણ કે આપની પ્રવૃત્તિને હું જાણી શકતો નથી કે પાર પણ પામી શકતો નથી। श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे यैव स्थितः प्रत्यनीकेषु योद्धः। અર્જુનના આટલા પૂછવા પરથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે હે અર્જુન, અત્યારે હું આ સર્વ લોકનો નાશ કરવા વાળો વધેલો મહાકાળ છું। આ સમયે અહીં એકઠા મળેલા મોટા ભાગના યોદ્ધાઓનો ક્ષય કરવા માટે અહીં પ્રવૃત્ત થયેલો છું। એટલા માટે તારા પ્રતિપક્ષીઓની સેનામાં ઉપસ્થિત થયેલા યોદ્ધાઓ પણ મુજ મહાકાળનો કોળિયો થવાના છે। તારા યુદ્ધ ન કરવાથી પણ તે સર્વનો નાશ થવાનું નક્કી છે। તસ્માत् ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુક્ સ્વરાજ્યં સમૃદ્ધम् મય્યૈવૈતે નિહતા પૂર્વમેવ નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન। એટલા માટે હે પાર્થ, તું ઉભો થા અને યશને પ્રાપ્ત કર તથા શત્રુઓને જીતીને ધનધાન્યથી સંપન્ન આ પૃથ્વીનું રાજ્ય ભોગવ। આ લડવૈયાઓ શૂરવીરો તો પહેલાથી જ મારા વડે મરાયેલા છે, તું ફક્ત નિમિત્ત માત્ર છો। હે સવ્યસાચી, ઉઠ અને પ્રવૃત્ત થા અને ધનધાન્યથી વિપુલ આ પૃથ્વીનું રાજ્ય ભોગવ। દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથાન્યાનપી યોદ્ધવીરાન મયા હતાસ્ત્વં જહિમા વ્યથિષ્ઠા યુધ્યસ્વજેતા શિરણે સપત્નાન। આ તારી સામે ઉભેલા ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ તથા જયદ્રથ અને કર્ણ વગેરે સર્વ યોદ્ધાઓ અને બીજા પણ ઘણાઓ મારા વડે મરાયેલા જ છે। તું ભય ન પામ, નિસંદેહ આ યુદ્ધમાં તું શત્રુને જીતવાને સર્જાયેલો છે, માટે યુદ્ધ કર। संजय उवाच एतत् श्रुत्वा वचनं केशवस्य
कृताञ्जलिर्वेपमानः किरीटी नमस्कृत्वा भूय एवाह कृष्णम् सगद्गदम् भीतः प्रणम्य। મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે યુદ્ધનું વર્ણન કરી રહેલો સંજય કહે છે, હે મહારાજ, ભગવાન શ્રી કેશવના આવા વચનો સાંભળી અને ધનુર્ધારી અર્જુન શરીરે કાંપતો ભયભીત થયેલો પ્રણામ કરે છે અને ગદગદ વાણીથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ આમ બોલ્યો છે, अर्जुनैवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत् प्रहृष्यत्यनुरज्यते च रक्षासि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंगा। હે અંતર્યામી, આજે મેં જાણ્યું કે આપના નામ અને કીર્તનથી, આપના પ્રભાવથી આખું વિશ્વ અતિ હર્ષિત થાય છે અને અનુરાગને પણ પ્રાપ્ત થાય છે. આ ભયભીત થયેલા રાક્ષસો બધી બાજુ દિશાઓમાં નાસી રહ્યા છે અને સર્વ સિદ્ધ પુરુષોનો સમુદાય આપના ચરણોમાં નમસ્કાર કરી ઝૂકી રહ્યું છે. કસ્માચ્ચ તેન ન મેરન્ન મહાત્મન ગરીયસે બ્રહ્મણોપ્યાદિકર્ત્રે અનંત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં સાદસત તત્પરમ યત. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ અને સર્વથી મહાન, સૌથી ઉત્તમ એવા આપને શા માટે નમસ્કાર ન કરે? કારણ કે હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, જે સત અને અસત અને તેનાથી પણ પર અક્ષર અર્થાત સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, તે આપ પોતે જ છો. આપથી મહાન, આપથી મોટું બીજું કોઈ જ નથી. ત્વમાદિદેવ પુરુષ પુરાણ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ વેત્તાસિ વેદ્યં ચ પરમ ચ ધામ ત્વયા તतं વિશ્વમનંત રૂપમ. હે પ્રભુ, આપ આદિદેવ એટલે દેવોના પણ દેવ છો. આપ જ સનાતન પુરુષ છો. આપ આ જગત સર્વના આશ્રય સ્થાન છો. આપ આ સર્વભૂત પ્રાણીઓને જાણવા વાળા છો અને આપ જ જાણવા યોગ્ય પરમધામ અને અનંત રૂપ છો. આપથી જ આ સર્વ જગત વ્યાપ્ત અને પરિપૂર્ણ છે. વાયુર્યમોગ્નિર્વરુણ શશાંક પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તેસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોऽપી નમો નમસ્તે. હે હરિ, આપ જ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્રમા તથા સમગ્ર પ્રજાના સ્વામી એવા પ્રજાપતિ છો અને બ્રહ્માના પણ પિતા છો. આપને હજારો હજારો નમસ્કાર કરું છું. આપ વિરાટ પરમાત્મા, પરમ ઐશ્વર્ય રૂપ પ્રભુને ફરી ફરીને વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો. નમઃ પુરસ્તાદથ પ્રસ્થસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોષિ સર્વઃ. હે અનંત સામર્થ્યવાળા દેવ,
આપને માટે અગ્ર પૃષ્ઠ સર્વ તરફથી નમસ્કાર હો. હે સર્વાત્મન, આપને સર્વ બાજુથી નમસ્કાર હો, કારણ અનંત સામર્થ્યવાળા આપ સર્વે તરફથી આ સંસારને વ્યાપીને રહ્યા છો, એટલે આપ જ સર્વેશ્વર છો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હે પરમ કૃપાળુ, ક્યારેક મેં આપને સખા છો એમ માનીને, આપના આ પ્રભાવને ન જાણીને પ્રેમથી અથવા તો પ્રમાદથી પણ હે કૃષ્ણ, હે યાદવ, હે સખા આ પ્રકારે હઠપૂર્વક સંબોધન કર્યા છે, ત્યારે તમારા આ પ્રભાવથી હું સંપૂર્ણ અણજાણ હતો. આ મારો અપરાધ થયો છે. તો હે પ્રભુ, તમે તો મહામના છો, હું આપનો ક્ષમા પ્રાર્થી છું. યચ્ચાવહાસાર્થમસત્કૃતોષી વિહારશય્યાસન ભોજનેષુ એકોત્તવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામહમ અપ્રમેયમ. અને હે અચ્યુત, જે આપને ભોજન સમયે અથવા વિહારમાં અથવા તો એકલા કે સખાઓની સામે મારાથી અવિનયપૂર્વકના વચનો બોલાયા હોય, નાનો મોટો કંઈ પણ અપરાધ થયો હોય, તો તે સર્વ અપરાધોની આપ અપ્રમેય સ્વરૂપ પરમાત્મા પાસે હું ક્ષમા માંગુ છું. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન ન ત્વત્શ્રમોસ્ત્યભ્યધિકઃ કુતોન્યો લોકત્રયે પ્રતિમા પ્રભાવ. હે વિશ્વેશ્વર, આપ આ સચરાચર જગતના પિતા સ્વરૂપ છો અને ગુરુથી પણ મોટા અને અતિ પૂજનીય છો. હે અતિશય પ્રભાવવાળા, આ બ્રહ્માંડમાં ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી, તો પછી આપથી અધિક તો ક્યાંથી હોઈ શકે? તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ પિતેવ પુત્ર સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાર્હસિ દેવ સોઢું. તેથી હે પ્રભુ, હું શરીરને મસ્તક સહિત આપના ચરણોમાં રાખી પ્રણામ કરી આપ સ્તુતિ કરવા યોગ્ય પરમેશ્વરને પ્રસન્ન થવાની પ્રાર્થના કરું છું. હે દેવ, પિતા જેમ પુત્રના દોષો સામું નથી જોતો, એક મિત્ર મિત્રના દોષો જતા કરે છે, અને એક પતિ જેમ પોતાની પ્રિય પત્નીના દોષો ક્ષમા કરી દે છે, તેમ આપ પણ મારા અપરાધોને, મારા દોષોને નજરમાં ન લેશો. અદ્રષ્ટ પૂર્વં ઋષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે તદેવ મે દર્શય દેવ રૂપં પ્રસીદ દેવે સજગન્નિવાસ. હે વિશ્વમૂર્તે, પહેલા કદી ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હું ઘણો હર્ષિત થઈ રહ્યો છું, અને મારું મન પણ ભયથી અતિ વ્યાકુળ થઈ રહ્યું છે. એટલા માટે હે દેવ, હે જગન નિવાસ, આપ પોતાના એ જ પહેલાના ચતુર્ભુજ રૂપને બતાવો. હે દેવેશ, મારી વિનંતી સુણી પ્રસન્ન થાઓ. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તં ઇચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હે વિષ્ણુ,
હું આપને પહેલા મેં જોયેલા મુકટ ધારણ કરેલા તથા ગદા ચક્ર હાથમાં ધારણ કરેલા એ જ પુરાણા રૂપને જોવા ઈચ્છું છું. એટલા માટે હે વિશ્વરૂપ, હે સહસ્ર બાહુ, આપ મારા માટે એ જ આપના ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાનુવાચ મયા પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરમ દર્શિતમાત્મયોગાત તેજોમયં વિશ્વમનંતમદ્યં યન્મે ત્વદન્યેન દ્રષ્ટપૂર્વમ. આ પ્રકારે અર્જુનની પ્રાર્થના સાંભળીને ભગવાન બોલ્યા કે હે અર્જુન, મેં અનુગ્રહપૂર્વક મારી પોતાની યોગ શક્તિના પ્રભાવથી મારું આ પરમ તેજોમય, સર્વનું આદિ અને સીમા રહિત એવું વિરાટ સ્વરૂપ તને બતાવ્યું, જે તારા સિવાય બીજા કોઈએ આ પૂર્વે જોયું નથી કે જાણ્યું પણ નથી. ન વેદ યજ્ઞાધ્યયનેન દાનેન ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રે એવં રૂપ શક્યમ અહં ન લોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર. હે કુરુ પ્રવીર, મનુષ્ય લોકમાં આ પ્રકારે વિશ્વરૂપવાળો હું ન તો વેદોના અધ્યયનથી કે ન તો તપ, દાન કે યજ્ઞો વગેરે ક્રિયાઓથી પણ જોઈ શકાઉં છું. મેં મારી યોગ શક્તિથી આ રૂપ તને બતાવ્યું છે, જે નરી આંખે જોવું કોઈના માટે પણ શક્ય જ નથી. માતે વ્યથામાં ચ વિમૂઢ ભાવો દ્રષ્ટ્વા રૂપમ ગો રમિદક્કમં મૈદમ વ્યપીતભિઃ પ્રીતમનઃ પુનસ્ત્વં તદેવ મે રૂપમિદં પ્રપશ્ય. હે પ્રિય, આવા પ્રકારના મારા વિકરાળ સ્વરૂપને જોઈને તને ગ્લાનિ ન થાય કે વ્યાકુળતા ન થાય અને મૂઢ ભાવ પર તને ન આવે. તું ફરીને ભય રહિત અને પ્રીતિયુક્ત મનવાળો થા, તેમજ મારા પ્રત્યે તને તેજ ભાવ રહે તે માટે આ શંખ, ચક્ર, ગદા, પદ્મવાળા ચતુર્ભુજ રૂપને ફરીને તું જો અને શાંત થા. સંજયવાચ ઇત્યર્જુનં વાસુદેવ તથોક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂય આશ્વાસયાભાસ ચ ભીતમેनं ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર્મહાત્મા. સંજય મહારાજ ધૃતરાષ્ટ્ર પ્રતિ બોલ્યો, હે મહારાજ, ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણએ અર્જુનને ઉપર પ્રમાણે કહીને ફરીને પોતાનું એ જ ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું અને સૌમ્ય મૂર્તિ થઈ અને ભયભીત થયેલા અર્જુનને સાંત્વન આપ્યું. અર્જુન વાચ દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃતઃ સચેતા પ્રકૃતિમ ગતઃ. અર્જુન બોલ્યો છે, હે જનાર્દન, આપના અતિ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે મારામાં ફરી પ્રાણ આવ્યા છે અને હું ફરી મારા મૂળ
સ્વભાવને પામ્યો છું. હવે પહેલાની માફક આપને શાંત સ્વરૂપે જોઈ શકું છું. શ્રી ભગવાનુવાચ સુદુર્દશમિદં રૂપં દ્રષ્ટ્વા નસીયયન મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાંક્ષિણઃ. અર્જુનના શાંત ચિત્તના વચનો સાંભળીને ભગવાને તેને કહ્યું કે હે અર્જુન, તે જે રૂપ જોયું તે જોવાનું અતિ દુર્લભ છે, કારણ કે દેવતાઓ અને મોટા મોટા ઋષિમુનિઓ પણ એ સ્વરૂપના દર્શન કરવા સદા ઝંખે છે. નાહમ વેદે ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટ્વા નસીય મામ યથા. હે પાર્થ, તે જે મારું વિરાટ સ્વરૂપ જોયું તે ન તો વેદોથી, ન તપથી, ન તો યજ્ઞો કરવાથી, કે ન તો દાન આપવાથી, કે બીજી કોઈ પણ ક્રિયા કરવાથી જોઈ શકાતું નથી. જેવો તે મને જોયો છે તેવું સ્વરૂપ મેં સદા ગોપનીય રાખ્યું છે. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. હે પરમ તપ અર્જુન, ફક્ત અનન્ય ભક્તિ વડે જ મને પામી શકાય છે. મારા જે અનન્ય ભક્તો છે અને જેઓ મને તત્વથી પરબ્રહ્મ માનવા વાળા છે, તેઓ મારામાં પ્રવેશ કરવા માટે અર્થાત મારા સાથે ઐક્ય સાધવા વાળા માટે મારી પ્રાપ્તિ થવી ઘણી સુગમ છે. શ્રી કૃષ્ણ ભગવાન અહીં અર્જુનને કહે છે કે અનન્ય ભક્તિ વડે જ મને પામી શકાય છે. આ અનન્ય ભક્તિ કે અનન્ય લગન કેવી હોવી જોઈએ તેનું એક દ્રષ્ટાંત બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખનાર બહુ મોટા વિદ્વાન પંડિત વાચસ્પતિ મિશ્રનું છે. તેમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવા માંડ્યું અને પૂરા 50 વર્ષ સુધી મહેનત કરીને ભાષ્ય પૂર્ણ કર્યું. કેટલી એની ધીરજ હશે, કેટલી પોતાના કામ પ્રત્યેની લગન હશે. અમેરિકામાં એક પ્રખ્યાત પુરુષ થઈ ગયા, અબ્રાહમ લિંકન. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ હતા. તેમણે લખેલા અમુક લેખોને રસેલ કોનવેલ નામના લેખકે સંગ્રહિત કર્યા છે. તેમાં એક સરસ સુભાષિત લખ્યું છે કે સફળતા માટે જે કાર્ય હાથમાં લીધું હોય તે સમગ્ર ચેતના શક્તિ રેડી અને જ્યાં સુધી તે કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી છોડવું નહીં, તેની પાછળ મંડ્યા જ રહેવું. તેમણે લખ્યું છે કે ખેતરમાં જો કૂવો ખોદવો હોય તો 1 મહિના સુધી આખા ખેતરમાં જુદે જુદે ઠેકાણે 2-5 ફૂટ ખોદવાથી પાણી નીકળશે નહીં. તેને બદલે એક જ જગ્યાએ 2 ફૂટ ખોદતા રહીએ તો શક્ય છે કે 1 મહિનાથી ઓછા સમયમાં ત્યાંથી પાણી નીકળી આવશે. આમ સમગ્ર ધ્યાન એક જગ્યાએ લગાડવાથી ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. પંડિત વાચસ્પતિ મિશ્ર પણ 50 વર્ષ સુધી બ્રહ્મસૂત્રના ભાષ્ય પાછળ લાગ્યા રહ્યા અને અંતે તેને પૂર્ણ કરી જ સંતોષનો શ્વાસ લીધો. આ 50 વર્ષો દરમિયાન તેમના લગ્ન પણ થયા. 20 વર્ષની ઉંમરે શરૂ કરેલું ભાષ્ય 70 વર્ષના થયા ત્યારે પૂર્ણ કર્યું અને પૂર્ણ થયા પછી વિશ્વમાં અમર બની ગયું. વાચસ્પતિ જ્યારે ભાષ્ય પૂર્ણ કરવાની તૈયારીમાં હતા, હવે સમાપ્તિ કરવામાં જ હતા, ત્યાં હવાનો જોરદાર ઝપાટો આવ્યો અને દીવો ઓલવાઈ ગયો, અંધારું થઈ ગયું. વાચસ્પતિ જરા મૂંઝાણા. ત્યાં તો એક કુલીન સ્ત્રીએ
પોતાના નાજુક, સુંદર અને નમણા હાથો વડે દીપક પ્રગટાવી ને ઓરડામાં પ્રકાશ ફેલાવી દીધો. વાચસ્પતિ જોઈ રહ્યા. તેમને તો આ ચહેરો પણ યાદ નહોતો આવતો. તેને થયું કે આ કોણ છે? એટલે આભારવશ બનીને પૂછ્યું કે હે દેવી, મારા ઘરમાં પ્રકાશ ફેલાવનાર આપ કોણ છો? આપનું નામ શું છે? ત્યારે તે સુશીલ સ્ત્રીએ જવાબ આપ્યો, મારું નામ ભામતી છે. હું આપની પત્ની છું. આજથી 30 વર્ષ પહેલા આપને પરણી આ ઘરમાં આવી છું. હવે પંડિતજીને યાદ આવ્યું કે તેમને તો વર્ષો પહેલા ભામતી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને પછી પોતાના લેખન કાર્યમાં એટલા તો રમમાણ થઈ ગયા હતા કે બધું જ ભૂલી ગયા હતા. ઘણા શર્મિંદા બની અને ભામતીની ક્ષમા માંગવા લાગ્યા કે દેવી, ક્ષમા કરી દેજો. મને ઘણું દુઃખ થાય છે કે મેં તમને અન્યાય કર્યો છે. આટલા વર્ષો સુધી મેં તમારી દરકાર પણ નથી કરી, છતાં તમે અવિરત મારી સેવા કરતા રહ્યા છો. તમને ધન્ય છે. ત્યારે ભામતીએ જવાબ આપ્યો કે સ્વામીની સેવા કરવી એ જ મારી ભક્તિ હતી. તમે ભાષ્ય રચવામાં મગ્ન બની બધું જ ભૂલી ગયા હતા, તો હું તમારી ભાવ ભક્તિમાં લીન બની બધું ભૂલીને તમારી સેવા કરતી થઈ. આ જગતને ત્યાં સુધી કે મને પોતાને પણ ભૂલીને બસ એક જ તમારી સેવામાં લાગી રહી. ત્યારે પંડિત વાચસ્પતિએ કહ્યું કે દેવી, તમારા સમર્પણનો બીજો તો 100 બદલો હું કિંચન માણસ આપી શકું, પણ તમારા જેવી એક કુલીન ગ્રહિણીની વિશ્વને સદા યાદ તાજી રહે તે માટે મારા આ ભાષ્યનું નામ હું ભામતી રાખું છું. આમ હજારો વર્ષો વીતી ગયા, પણ બ્રહ્મસૂત્ર ઉપરના એક અને અદ્વિતીય ભાષ્ય તરીકે પંડિત વાચસ્પતિનું ભામતી અજર અમર બની ગયું. આ અધ્યાયમાં અર્જુન કહે છે કે હે પ્રભુ, હું તમારે શરણે આવેલ છું. મને તમારો શિષ્ય જાણી ઉપદેશ આપો. કહે છે સાધિમામ ત્વામ પ્રપન્નમ. કોઈને કહ્યું કે તમારો શિષ્ય છું, પછી ગુરુના આદેશ મુજબ વર્તવું જોઈએ. શાસ્ત્રોમાં ગુરુ અને શિષ્યના અનેક દ્રષ્ટાંતો મળી આવે છે. એવા પણ દ્રષ્ટાંતો મળે છે જેમાં વંશ કે જાતિપાતિના કોઈ બંધન નથી હોતા. આપણા બહુ જ જાણીતા સંત મીરાબાઈના ગુરુ રૈદાસ ચમાર હતા. એવા પણ કિસ્સા જાણવા મળે છે કે શિષ્ય ગુરુનો ઉદ્ધાર કર્યો હોય. શાસ્ત્રોમાં ગોરખનાથ અને તેના ગુરુ મચ્છન્દ્રનાથનો પ્રસંગ બહુ જાણીતો છે કે જ્યારે ગુરુ મચ્છન્દ્રનાથ અપ્સરાઓમાં ફસાઈ અને રંગ, રાગ અને વિષયમાં ફસાઈ ગયા, ત્યારે તેના શિષ્ય ગોરખનાથ કે જેણે ચેત મચ્છંદર ગોરખ આયાની આલેખ જગાડી અને રંગ રાગના માર્ગેથી પાછા વાળી ગુરુને વૈરાગ્યને માર્ગે વાળ્યા. એક વિદ્વાન સંત એક અબૂધ 10-12 વર્ષના બાળક ભોલાનું દ્રષ્ટાંત આપતા. એક સંત હતા. એક વખત યાત્રાએ ગયેલા, ત્યારે પ્રાતઃકાળે ગંગા સ્નાન કરીને પાછા વળતા એક 10-12 વર્ષના બાળકને જોયો. બાળક કિનારે બેસી કાંકરા ફેંકીને રમતો હતો. સંતે તેને પૂછ્યું કે બેટા, તું કોણ છો? અત્યારે વહેલી સવારે શું ગંગા સ્નાન કરવા આવ્યો છે કે રમવા આવ્યો છે? બાળક કહે, હું તો અહીં આટલામાં જ રહું છું અને ગમે ત્યાં ફરું છું. સ્નાન તો મન પડે તો કરી લઉં અને મન ન થાય તો ન પણ કરું. સંતે પૂછ્યું, તું રહેશ ક્યાં? તો કહે, મારું ક્યાંય ઠેકાણું નથી. હું તો જ્યાં રાત પડે ત્યાં રહી જાઉં. કોઈ જમાડે તો જમી લઉં, ન જમાડે તો માંગું નહીં, ભૂખ્યો રહું. સંતને આ બાળક કોઈ સાત્વિક લાગ્યો. સંત કહે, તું એમ કર, મારી સાથે ચાલ. મારા આશ્રમમાં તું રહે. તને ખાવા પીવાનું બધું આશ્રમમાંથી મળી રહેશે. ત્યાં તને ભણવા પણ મળશે. બાળક કહે, હું આવું, પણ મારે રોજ 250 બાટી જોશે. તે આપશો? ઓછું ખાધે મારું પેટ નહીં ભરાય. મને કહેશો કે આ ખા કે તે ખા તો હું ત્યાં રહીશ નહીં. મારી મરજી પડશે તો રહીશ અને નહીં ગમે તો ચાલતો થઈ જઈશ. સંત કહે, તને જે જોશે તે આશ્રમમાં મળી રહેશે અને ગમે તો રહેજે, ના ગમે તો તું છૂટો. બસ પછી તને કઈ વાંધો છે? ગમે તે કારણે પણ સંતને આ બાળકમાં રસ પડવા લાગ્યો હતો. તેમને તેમાં કોઈ પૂર્વ જન્મના યોગ ભ્રષ્ટ આત્માના રસ થતા હતા કે તે સમજાવી અને બાળકને આશ્રમમાં લઈ આવ્યા. આમ થોડા દિવસો વીત્યા. ત્યાં 11 આવી, એકાદશી. એટલે સંત કે જેને હવે ભોલો ગુરુજી કહીને બોલાવતો હતો, તેણે ભોલાને કહ્યું કે જો ભોલા, આજે એકાદશી છે, એટલે આજે ભોજન નથી કરવાનું. આજે ઉપવાસ કરવાનો હોય તું પણ ઉપવાસ કરજે અને પ્રભુનું સ્મરણ કરજે. ભોલો તરત જ બોલ્યો કે મારાથી નહીં થાય. મેં તમને પહેલા કહેલું કે મને દરરોજ 250 લોટની બાટી જોશે. ત્યારે તમે હા પાડી અને આજે કહો છો કે આ કર ને તે કર.
તો હું મારે રસ્તે ને તમે તમારા રસ્તે, હું આ ચાલ્યો. ગુરુ સમજાવતા રહ્યા, પણ માને તો ભોલો શાનો. અંતે ગુરુએ નમતું આપ્યું કે ઠીક છે, તું તારે બાટી બનાવીને ખાજે, પણ આજે આશ્રમમાં નહીં રંધાય. તું આશ્રમની બહાર જઈ રસોઈ બનાવી ખાઈ લેજે. બોલો માની ગયો અને આશ્રમમાંથી સીધું સામાન લઈ બપોર થઈ આશ્રમની બહાર નીકળી એક જગ્યાએ 3 પાણા ગોઠવી નાની એવી ચૂલ બનાવી અને રસોઈ બનાવી. આશ્રમમાંથી નીકળતા પહેલા ગુરુજીએ એમને કહ્યું હતું કે જો ભોલા, તારી હઠ પાસે નમતું જોખી તને સીધો અપાવું છું. તું બહાર જઈ રસોઈ બનાવીને જમી લેજે, પણ મારું એક વચન માનજે. જ્યારે તારો જમવાનો થાળ તૈયાર થઈ જાય ત્યારે થાળ ઉપર કપડું ઢાંકી અને 1-2 મિનિટ માટે ભગવાનની ઠાકુરની પ્રાર્થના કરજે કે હે ઠાકુર, જમવા પધારો. બસ 2 મિનિટ પછી તું જમી લેજે. ભોલાને શંકા ગઈ કે ગુરુદેવ, હું તો એક જ જણે રસોઈ બનાવું છું, ઠાકુર આવે તો ક્યાંથી જમાડું? અરે ગાંડા, ઠાકુર એમ જમવા ના આવે. ભગવાન તો પ્રેમના ભૂખ્યા હોય, આપણા થાળમાંથી ખાવાના ન હોય. ફક્ત આપણે માનસી પૂજા કરીએ તો ભગવાનને દ્રષ્ટિ કરે તો પણ તૃપ્તિ થઈ જાય. માટે તું ચિંતા નહીં કર. બોલો કહે કે ભલે, ઠાકુરને બોલાવીશ, પછી જમીશ. રસોઈ તૈયાર થઈ એટલે થાળમાં બધી તૈયારી કરી, થાળ પર કપડું ઢાંકી ભોલાએ પ્રાર્થના કરી, હે મારા ગુરુના ઠાકોર, જમવા પધારો. પોતાના ઠાકોર નહીં, ગુરુના ઠાકોર. પણ પ્રભુની લીલા પણ અપાર છે. ત્યાં ભગવાન રામે જાણ્યું ત્યારે સફાળા તૈયાર થઈ ગયા. અરે, આ નાનો એવો ભક્ત મને બોલાવે છે, માટે હું જાઉં છું. બોલો આંખ ખોલી ત્યાં તો શ્રેષ્ઠધારી રામ સામે ઉભા છે. બોલો આશ્ચર્યથી જોઈ રહ્યો. બોલો તમે કોણ છો? તો ભગવાન કહે કેમ, તે મને બોલાવ્યો નહીં કે જમવા પધારો, એટલે હું આવ્યો છું. હવે બોલો બિચારો શું બોલે? કહે પણ મારા ગુરુએ તો એમ કહ્યું હતું કે તમે કઈ આવો નહીં, આ તો ફક્ત કહેવાનું જ હોય. અને તમે જો સાચે જ આવ્યા છો, હવે આમાંથી અડધું મારે તમને આપવાનું? શ્રી રામ કહે ના, એ તો આખો થાળ મારા માટે જ બનાવ્યો છે, એટલે પહેલા મને બધો ધરાવી દે. અને ભોલાએ થાળ ભગવાનને ધરાવી દીધો. ભગવાન બધું જ આરોગી ગયા, થાળ ખાલી થઈ ગયો અને ભગવાન રામ થઈ ગયા અંતર્ધ્યાન. બોલો મોઢું વકાસીને જોતો જ રહી ગયો અને ભૂખ્યો રહ્યો. અને એકાદશી થઈ ગઈ. ઘણો ગુસ્સો આવ્યો ભોલાને. આશ્રમમાં પાછો આવી વાસણોનો કર્યો ઘા અને ગુરુને કહે મારે નથી રહેવું આશ્રમમાં. ગુરુએ પૂછ્યું કે શું થયું પણ તને? તો કે થાય શું, તમે મને શું કહ્યું હતું કે તમારો ઠાકુર આવીને જમી જશે એમ તમે મને કહ્યું હતું? આ તો આખું થાળ જમી ગયો, હવે મારે આશ્રમ નથી રહેવું. ગુરુને હસવું આવ્યું. અરે સાવ ગાંડીઓ લાગે છે, એમ કઈ ઠાકુર જમવા આવતા હશે? આ તો બધું પેટમાં પધરાવી ગયો હશે. તદ્દન ભોળો બાળક છે. મન સમજાવીને આશ્રમમાં રાખ્યો. આમ કરતા કરતા બીજી એકાદશી આવી ગઈ. એટલે ઘોડાએ પહેલાથી ડબલ સીધો મંગાવ્યો કે તમારે ઠાકુરના ભાગનું આપો. ગુરુજીએ અપાવ્યું. પણ ભોલાના નસીબ. રસોઈ તૈયાર થઈ, થાળ ઢાંકી અને જ્યાં પ્રાર્થના કરી ત્યાં રામ સીતા બને પધાર્યો. ભોલો તો જોઈ જ રહ્યો. બોલો આ વળી કોણ? તો ભગવાન કહે એ મારા પત્ની છે. ભોલો કહે ગયા વખતે તમે કહ્યું તો નહોતું કે તમે પરણેલા છો, અને આ વખતે વગર બોલાવે તમે સાથે તેડીને લાવ્યા? પછી તો આમ જ ચાલ્યું. એકાદશી આવે અને ભોલો એક સીધો વધારે લઈ જાય, પણ ત્રીજી વાર લક્ષ્મણ આવ્યા, ચોથી વખત સાથે હનુમાનજી આવ્યા, પણ આ વખતે ભોલાએ રસોઈ જ ન બનાવી. આમ જ બેઠો રહ્યો, ન ચૂલો પેટાવ્યો ન કંઈ કર્યું. સમય થયે સીધા ઉપર કપડું ઢાંકી ઠાકુરને જમવા પધારવાનું નિમંત્રણ આપ્યું. હે મારા ગુરુના ઠાકુર, જમવા પધારો. અને રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બધા પધારે. અને જ્યાં થાળમાં જોયું ત્યાં કાચો સીધો રસોઈ નથી બનાવી. ભગવાન કહે ભોલા આ શું, હજી રસોઈ નથી બનાવી? ભોલો કહે હું કઈ નથી કરવાનું. આ તમારા સેવકને કહો કે જઈને લાકડા વીણી લાવે, અને આ તમારા ભાઈને કહો કે ચૂલો પેટાવે, અને રસોઈ આ તમારા પત્નીને કહો એ બનાવશે. હું ત્યાં એ સામે ઝાડ નીચે બેઠો છું, તૈયાર થાય ને ત્યારે મને બોલાવજો. અને સાથે જ દૂર એક ઝાડ નીચે જઈને બેસી ગયો. પછી તો હનુમાનજી લાકડા વીણી લાવ્યા, લક્ષ્મણ જાતિએ ચૂલો પેટાવ્યો, અને જગતજનની સીતા માતાએ રસોઈ બનાવી. બોલો દૂર બેઠો બેઠો જોયા કરતો હતો. રસોઈ તૈયાર, થાળ ભર્યો, ભોલાને બોલાવ્યો. ભોલા આવ ઠાકુરની પ્રાર્થના કરી અને ભોજન કરીએ. ભોલાને નવાઈ લાગી. પૂછ્યું કે તે તમારા પણ વળી ઠાકુર હોય? ભગવાન કહે હા, મારા પણ કોઈ ઠાકુર તો હોય જ ને. અને શ્રીરામે શિવજીનું ધ્યાન ધર્યું છે. ત્યાં કૈલાસમાં ધ્યાન મગ્ન બેઠેલા શિવજી જાગ્યા. પાર્વતીજીને કહ્યું કે દેવી ચાલો, ત્યાં જગતજની સીતા માતા અને મારા ઈષ્ટ શ્રીરામ ભંડારો કરી રહ્યા છે અને આપણને જમવા બોલાવે છે. બધા તૈયાર થયા. શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય આવી પહોંચ્યા. બધાને સીતા માતાએ પીસીને જમાડ્યા.
ભોલાને બોલાવ્યો, પણ ભોલો એટલો તો ગુસ્સામાં હતો કે આજે પણ આમાં મને ક્યાં જમવા મળવાનું છે. શ્રી રામ બોલાવે છે, ભોલા આવી જા બેટા, પણ ભોલો ઉઠતો નથી. ભગવાન શ્રી રામ ત્યાં જઈ ભોલાને પોતાના હાથે પ્રસાદી આપી. ત્યારે ભોલાએ લીધી. બધા ભોજન લીધા પછી વિદાય થવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં ભોલો ઉઠ્યો. આજ ભોલો કંઈક જુદા રૂપમાં હતો, જાણે કે નિશ્ચય કરી લીધો હોય તેમ ભોલો ઉભો થયો અને જોરથી બોલ્યો, ઠાકુર, જો ગયા છો તો મારા ગુરુદેવની તમને આણ છે. દર વખતે મારા ગુરુદેવ માનતા નથી કે ઠાકુર જમવા આવે, ઠાકુર જમવા આવે. આજે મારા ગુરુદેવને નજરો નજર બતાવવું છે કે જુઓ, માટે જો અહીંથી તમે હાલ્યા છો તો મારા ગુરુદેવની તમને સૌને આણ છે. અને દોડ્યો આશ્રમમાં. ગુરુદેવ, ગુરુદેવ. ગુરુદેવને વિચાર થયો કે શું થયું, ભોલો કેમ આટલો બધો દોડતો દોડતો રાડો પાડતો પાડતો આવે છે. નજીક આવીને બોલ્યો, ગુરુદેવ, ચાલો મારી સાથે. તમે કહો છો ને ઠાકુર આવે નહીં, પણ આજ તમને બતાવવું છે કે ઠાકુર તો આવ્યા છે, પણ ઠાકુરના ઠાકુર પણ પધાર્યા છે. ચાલો જલ્દી. ગુરુદેવનો હાથ પકડી ખેંચીને લઈ ગયો. સંતે ત્યાં જઈને શું જોયું? જોઈ છે તો રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી સહપરિવાર શિવજી ગુરુદેવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ચરણોમાં ઢળી પડ્યા. આંખોમાં અશ્રુ ભરેલા છે. ફરી ફરી બધાને દંડવત કર્યા અને ભોલા પાસે જઈ પોતાના હૈયામાં સમાવી લીધો. ધન્ય છે ભોલા, તને ધન્ય છે. જગતમાં કંઈ કેટલાય ગુરુઓએ શિષ્યોને તારી દીધા છે, પણ તું એવો શિષ્ય પાક્યો કે જેણે ગુરુને તારી દીધા. ભોલા, તે તો મારા જન્મ મરણના ફેરા તાળી દીધા. ખરેખર ભોલો કોઈ પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ આત્મા હશે કે જે સદગુરુને શરણે આવ્યો અને પોતે તો તર્યો પણ ગુરુને પણ તારી દીધા. મત્કર્મ કન્મત પરમો મદ્ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાંડવ. હે વહાલા, જે મનુષ્ય કેવળ મારા કાજે જ સર્વ કર્મો કરે છે, જેવા કે યજ્ઞ, દાન, તપ આદિ સંપૂર્ણ કર્મો મુજ અર્થે કરે છે અને મારા પરાયણ છે અને મને પરમ આશ્રય સ્થાન અને પરમ ગતિરૂપ માનીને મારી પ્રાપ્તિ માટે તત્પર છે અને જે મારો ભક્ત મારા નામ, ગુણ, પ્રભાવ અને રહસ્યના શ્રવણ, કીર્તન, મનન, ધ્યાન અને પઠન પાઠન પ્રેમ ભાવથી, નિષ્કામ ભાવથી કરવા વાળો છે અને આસક્તિ રહિત છે અને સંપૂર્ણ ભૂત પ્રાણીઓમાં વેરભાવથી રહિત છે, અર્થાત નિર્વેર છે, તેવો મનુષ્ય જરૂર મને પ્રાપ્ત થાય છે. હરિ ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય પૂર્ણ થયો.